પૈસાવાળાને ફોન કરો, મારા છે પૈસા હાલવા આવ્યા નહીં હજી. પૈસાની જરૂર પડી છે ને કે આ વધારો થાય કે વધારામાં હાલે છે ને આ વધારો ગયો ને આ ફેર બીજો મહિનો હેજો તો પૈસા હાલવા આવ્યા નહીં. આજ તો ફોન ખખડાવું પછી. હવે જો ક્ષેત્રમાં મગફળીનો આટો મારો અને બેસીને ફોન કરો પછી બધાને કે પૈસા ભાઈ પૈસા વગર ચાલશે નહીં. વધારો જતો રહ્યો મહિનાનો વાયદો. હા મારો બેટો હા મોટી મોટી ખાદ છે આટલા ટાળજો. હા રોડ હું બેસીને ફોન કરું. હા ગોવિંદરામને રમેશરામને હા હા ફોન કરો. હલો ગોવિંદરામ. હલો ગોવિંદરામ. ઓ બોલો. એ તમે મારા પાસે આવો ખેતરમાં હું મગફળી બેઠો છો બોરે. એ આવું છું. હોય તે તમારું કામ છે. એ હારું હારું. એ હાલ આવો. હા હા હું રમેશરામને ફોન કરું. હારું. મારો હવે વેરસી રોમને પૈસા આલવાના છે ને શું કરું શું ના કરું. પણ હેડો આપણે જાર વાયેલી છે કે ડાયરેક્ટ વેચ જાર વાયેલી છે કે એટલે વેચી પૈસા આલવા. હા હા બોલાયો ચમ બોલાયો છે એમ વાત બીજી કોઈ નહીં. આવરા બેઠા છો વેરસી રોમ? ઓએ કેમ હાજ્યો તો કહો. આ પૈસાનું શું કર્યો? પૈસાનો હા પૈસાનો તો હવે જાર આવી છે વાઢવા બરાબર. અલ્યા ભલા જારને સારી. વધારો કીધો વધારો જો ને મહિના ચીડી આલો મહિનો જો અને હવે જારી આયા ભલા આદમી પૈસા તમે ચાર આલો મને. જારને સાર વાઢી અને તમને પૈસા આલજે. તમે ચિંતા કરો મત. પૈસા મારે ભરવાના છે. પૈસા વગર ચાલે એવું નથી. અને ગમે એ કરીને મને પૈસા તમે આલો. તો હવે તમે શાંતિ રાખો. 2 દાડામાં મજૂરિયા લાઈન જાર વઢાઈને સાર વઢાઈને ડાયરેક્ટ મહાજનમાં ભરાઈને ડાયરેક્ટ 100 ની નોટ પકડાઈ ગયો તમારે. એવા ખોટો વાયદો મત આલો. જે છે એ હાસો વાયદો આલો. હાસો બોલો. કોઈ દાડો એમ ના કહેવું કે આટલા દાડી કે આટલા દાડી. હાસો ના બોલતા હો તમારી બાઈ ની શોગન. એના કરતા મહિનો વજ કરી નાખવા હારો. હવે પણ મો હાસો ના બોલતા હો તો મારી બાઈ ની શોગન. લ્યો મોન્યો તાર હડો. હોય અને રમેશરામને ફોન કરવો પડશે. ઈને પકડ્યા નથી. એ હારું. લ્યો હવે હું જઉં ઘેર. હારું હડો. ફેર ના પડાય. મારી ઓળખી જાર તો વાય નહીં અને ખાલી ખોટું બોલીને આવ્યો છું. એવા તો 525 માર ચેડે ફરે પૈસો બદલે તો પૈસા હાલવા જ નહીં. આજે ના હાલો કાલે ના હાલો. હલો રમેશરામ ચેટલે છો? બોલો બોલો. ચેટલે છો તમે? હા હું થોડો ગાજીરામ જોઉં છું. જો ગોમ જ્યાં છો? ઓએ એ તાર તમે ગોમ થા આવો એક આવજો હોય મારા પાસે ભેગા થવા. ઓ છેત્રી છે મગફળી વાળા. ઓય એ હારું તાર હો. આયા વગર ના રહેતા. એ હારું હારું. હારું મારે જવા જે છે વાર ચેક કરવા. હાસું બોલે છે કાર્ય જૂઠું બોલે છે વાર ચેક કરવા જવા જે. હા હા શું બોલ્યા વાર જૂઠું બોલ્યા રમેશરામ. ક્ષેત્રમાં જવા જે કહેતો નહીં હોય પણ ક્ષેત્રમાં હશે ધાર્યા. ક્ષેત્રમાં જાતા હો વાર જોતા હો વાર શું કર. વેરશીરોમાં ફોન તો કર્યો છે મારું જૂઠું તો હું ખૂબ બોલી ગયો છું બરાબર છે. એટલે હવે હું 3600 કદાચ જો હોય ના આવે તો સારી વાતો છે. કેમ કે મારે કહેવું શું આખો દાડી એટલે તેમાં તો કદાચ મારા 36 વોટો ના મારે તો સારી વાત છે. એટલે હતાઈને રહેવું છે આજ તો. આવું કરવું છે. ખેતરમાં જ જવા જે મન તો અલા ચમ જૂઠું બોલો ફલાત મે. હે તમે કો ગોમ છો ને? આ ગોમ તો હું જોતો અને ક્ષેત્રે આવ્યો હતો એટલે સારમાં લ્યો રહ્યો છું. બોલો શું સાથ લ્યો તમે કહો છો હું ગોમ જ્યો છું ઘેર નથી. પણ મેં તો એનું જૂઠું પેલો તો બોલવું પડે. ગોવિંદરામ ના હારા. પણ જૂઠું તો થોડું ઘણું બોલવું પડે. જૂઠું ના બોલવરાય. જેમ કે જો પૈસા મારી બન્યા નતા એટલે હવે મગફળી મારે તૈયારી થઈ ગઈ છે
એટલે મગફળીને તમારે ટકવું પડશે. એ તો બરાબર છે પણ આપી રહ્યા ઈમાનદારી જૂઠું આપણે ના બોલવરાય. આ જે છે એ હાસુ બોલે હો ગૌ હેડે. હાસો હો ગયું હેડે, હા પણ હવે જૂઠું મુઠે ના જ હેડે ગતવીએ. હવે મારા પૈસા નતા એટલે હવે મારે મુઠું બતાવું કે ના બતાવું મારે? મોઢું બતાવવું પડે. હાસો મળો તો કોઈ દાડો હતા જ નહીં. મને કીધું વેરસી રોમ ઉડતો- છેતરી તો નહીં આવે. ઉડતો ભેગો થવા આવે અને તમે તો આ ખેતરમાં હતા જ બેઠા હું તો પેલા બેઠો આદમી. બેઠો સાર લેતો હતો, કીધું કદાચ વેરસી રોમ ના આવે તો સારી વાત છે. અચ્છા, આ તો. હવે તમે શું કરો છો કહો? પૈસા ચાર હાલશો બોલો હડો. પૈસા વેરસી થી મગફળી નાખીને આલ છે. પણ મગફળી તો હવે છે જ, હજી તો કાશી છે. હજી કાશી નથી, મહિનાની હવે વાર. તો 15-20 દાડા મહિના મળી જાય હારી ભલા આદમી. મહિનાની વાર પેલા મહિનો વાદ્યો કર્યો ફેર આ પેલા ના વધારો એમાં તો જો કમ્પ્લેટ માં આલ્યું. કમ્પ્લેટ આલી રહ્યા પેલા આદમી શું તમે ના, આવા આલ્યો, નવા છો ને કે એ ભલા હવે તો ને. હવે ભલા તો ભલા. ઘણા ઘણી થઈ ગઈ છે. ના ના ઘણા ઘણી સોય છે, પણ હવે એક મહિનો તમે ટચી કો આટલા દાડા લે, તમે હવે ટચી ગયા તા. ટચા છે પણ એમ પોકાડતું રાહ. મારો બેટો સોમરામ પાસે જવું પડશે, એને ખખડાવવા પડશે. એને પોકાડ્યા ને આલાયા જલારામ પાસે હતા, મારા પાસે થઈ રહ્યા હતા. આજે સોમરામ આપણું વેસીરામ કોણ આપણું મને વેસીરામને બોલાયા છે. આપણું મારા કિતાબ કોઈ છે નહીં. હવે તો શું કામ થાય છે? અહીંયા ભૂખો થતા આવું. હવે શું કામ છે? હવે રાતો જ આવું. રામ રામ. સમજો? આદમી આયો તો હા. ખરી હો ત્રાત હા. કહેતા પહેલે. હા. હા પેલા કરતા ઘણો હારો એમ તો કેમ? જોરદાર મોણો. હા હા ફોન કરતા પહેલા આવી ગયા. હા બેહો. શું કહો બધું કહો. હા કોમ તો હું તમને કહું હા. પેલા પૈસા નતા લાયા જલારામ પાસે હતા ઓય બે લેવા. ઓય પછી પૈસા તમે ચારે હાલશો. હું હા મેં ભેંસ લાવી છે ઘરે. ઓય એ જે મારા પગાર આવે છે ને હા હા એ મેં ગલ્લો લાવ્યો છે. હા ગલ્લો ભરાઈ જાય ને હા એટલે ગલ્લામાં મારા પૈસા ભરાતી જાય ને એટલે તમે ફટ લઈને તમે આવવામાં આવ્યું. 15,000 આવે છે ઓય એમ. હા આ ભૂલ ના થાય ના ભૂલ ના કરો. કેમ કે પેલો આદમી છે ના સાબડી મોટો ખરાબ. ઓય આજે મારું લોહી પીવે છે હા કે પૈસા તમે હલાયા પાછા હલાવો. ના જે બોલાવડાયું ઓય બોલ્યું. હવે તમારે હાલવાના છે પણ ચાર પગારે ભેગા કરીને નક્કી હાલજો. હા નક્કી નક્કી. મારા પાસે હેડ હેડ કરે છે. હા હા મારે કેટલો ઉત્તર હાલવો. એ તો હું કહ્યું. અને પેલા બે હા. નહીં હાલતા મન તો રમેશ રામ હા. ને ગોવિંદ રામ હું રમજ્યા એ વાયદા બતાડ્યા તો એને વળી હા. કે આલછરાનો આમ તોય ઉડતો વળી દાબ ભરે. ના જો આપણે કોઈને વાંધો રાખવો નથી. અને આપે રહ્યા વાણીએ જેવા. હા મારા આવશે ને એટલે મારા બધું ફટ તો પૈસા હાલી જઈએ. આપણે એમ શબ્દ બોલાય નહીં કોઈ ના. દાડો. હા આપણે રહેવું પડે મર્યાદામાં ને એ માણસ આ મર્યાદામાં રહેતા નથી. મર્યાદા રહેવું પડે. હા તારે એમ કહું છું ને. જવાય ને હા એ તારે હાલી જવાના. હા વાત હાસી છે. દૂધી હા. ધોઈને હાલવા પડે. હાલવા પડે તારે. હા દોઢું ના બોલાય અપશબ્દ ના બોલાય. દોઢું ના બોલા કજી. હા, હા. આજનું કાલ થાય ખરી ઓય પણ ખોટું બોલાય નહીં. હા હવે નકળો હવે. હાર વાડો હા હો એ ભૂલ ના થાય હો. હા ફૂલ ના થાય. હવે યાદ કરીને હા હવે યાદ રાખજો મગજમાં. તો કીધા પાસે તો તો હવે પૈસાનું કરશે આપણો કોક ગમે એ કહી દે હાલશે હાલજે હરા ત્યાં તો નથી લાવી અમારે પૂછીને કરી દે એ ધરે હાલશે હારા. ગોવિંદરામ હલો ગોવિંદરામ મોય આવજો, તમારું કોમ છે મારે. એ આવું છું. હા તરત આવો મોય ઉભો અમારે મગફળી વાળા છેતરી. એ હારું હારું. એ હા તરત આવો. ઉત્સવ તો બોલો હા બધું હે ને હું મોસું કાઢશે ને તો ચાલશે પાછા હું મોસું કાઢશે તો ચાલશે. શિરોમ ને તો હું બર્યો પણ ના જૂઠું બોલ્યું છે. હું તો જાતો રહ્યો તો મગફળી ના ચેઠે હોમે ઝાર લેતો હતો અને વેરશીરોમ તો આયા
અને ફોન કર્યો કે રમેશ રામ જોઈશો. મેં કીધું હું તો ભાઈ હાજીરોક જતો રહ્યો, પણ હાજીરોક નતો જો. ખરેખર તો હું જૂઠું બોલ્યો હતો. મારા ખેતરના જેટે હું સાર લેતો હતો. હવે ગોવિંદ રામ આયા હોત, હવે ગોવિંદ રામને ફોન કરવા દો. વિશ્રામને ફોન કર્યો કે શું કોમ છે શું નહીં, ચાલો ભેગો થઈ આવું. હે ગોવિંદ રામ, ભલા આદમી લાવો. અલ્યા પણ શેમ આમ કરો છો તમે? એ ભલા આદમી પડે આમ કરો. અને મારો ઓળશો વેરસી રોમના પૈસા લીધા છે કે હા, મોય જૂઠું બોલ્યો. જાર તો આવી નહીં, મારે અને ખાલી કેવું ખાલી કીધું કે જાર વેચીને પૈસા આલજો. અને મારે કેવું શું તમને ખબર? હા. મને કર્યો ફોન હા કે રમેશ રામ જોઈશો. હા એટલે મેં કીધું કે હું થોડોક હાજીરો ગોમ ગયો છું. ગોમ નતો જો, હા. મારા છેતરીને જેઠે હું સાર લેતો હતો. એમ એટલે પછી આદમી ચીડીને ચીડાયો ઘેરી. હોય. એટલે ઘેરી છોકરાને પૂછ્યું હા કે તાર કાકો ચોઈ ગયા. મારો છોકરાને નતું કહેવાનું, છોકરાને હોય. એટલે સાર લેવા જાય એમ ના કીધું. ચીડી ચીડાયા માર ફાડ. એમ એટલે મને તો કેટલા ભલા આદમી બોલ્યા. પણ હવે શું કરશો? હવે છે ને એને પૈસા છે ઘણા. હું તમને કહું, હા. પેલા ને જુગતી રમવી પડશે આપણે. વાત ખરી હો. જો મારું કેવું મોકો એમ જ કરવું પડશે. ઓન ટલ્લા જ જવાના છે. હા બરોબર બરાબર બરાબર. મગફળીનો મજા આવી વાયદો ગઈ. કર્યો. નાએ જારનો વાયદો કર્યો. આપે તો આવી છે નહીં, હા, અને એ તો આમ ટલાય રહો. એના ઘણા રૂપિયા છે. રમેશ અમને જે ભ્રા થવાનું આવું છે, આપણે શું કરવું હવે? રમેશ રામ, હા, ક્યાં એ છો? વરા, એ રામ રામ. રામ રામ, એ, ક્યાં હો અમે તમે? તો મારું છેતરી ભાઈ શુમારોમ બેઠા હતા. ગોવિંદ રામ, એ રામ 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 શોભા રામ રામ. બેહો બેહો હા. બેહો, અમાર ચી બેઠા બેહો, છો? બેહો. હા, બેહો આમ ફરી બેહો. તમે તમે શું કર્યું? જો હા, અમે તો જૂઠું બોલ્યા હતા. શું કામ બોલ્યા? શું બોલ્યા એમ? અમે તો જૂઠું બોલ્યા. તો અમે શું બોલ્યા? અમે હવે વાયદો બતાવ્યો છે મગફળીનો. એના રૂપિયા છે ઘણા. આજે ટન લઈ નાખ્યા અમે તો ગોવિંદ રામ બે. મારે કોઈ જાર વાયેલી નહીં. મેં આમ કીધું કે જાર સાર વેચું, પણ કોઈ છે જ નહીં. તો વહેલું મારું કાઢ્યું ને ફેર આવી નથી. હા, તો ભેગા પગાર કીધા 15,000. ઓહો હો હો 15,000 કીધા. હા, પગાર ના. હા ઓહો હો. 5,000 પગાર ના આવ્યો. તો તમે જૂઠું જ બોલ્યા અમારે તમે કોઈ. જૂઠું અમે જૂઠું બોલ્યા. એમ ઓય, એના પણ પૈસા ઘણા છે. જો હું તમને કહું, હા, એ તો આપણા વાયદા. જે શું કરો? શુમારામ હા, એના 82 રૂપિયા તો ઘણા રૂપિયા છે. પણ તમારે એમ નહીં, એના તો ખૂબ છે જો પૈસા. હા, એટલે આપણા છે ને એના પાડશે તો કોઈ વાંધો નથી. એમ? મારી વાત ઓભળો. હા, હા, આપણે ઈયોને પૈસા આલવા નથી નથી. કેમ કે ઈ તો વ્યાજ ખાઈ 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 રૂપિયા કર્યા બહુ ભેગા. બહુ કર્યા છે. આપણે આલવા નથી. હોય આવી બાજી કોઈ દાડો હાથમાં આવશે નહીં. નહીં. ને, અને તલાય જ રહો. હા, અને તમને ખબર, હા, 82 રોમની છૂટી જ પેલો નંબરમાં આપણે પકડવાની છે. આવા કોઈ ઠગ મળે જ નહીં હોય. ના, ગમે એ થાય. હમ પણ ચડાબર થાય પણ એના પૈસા આપણે આલી જવા પડે. કોઈને પૈસા રખવડાય નહીં. હવે તમે ત્રણે ભેગા થઈને આવ્યા છો હમ. એટલે કે મેળ પાડતું કોક. હવે અત્યારે તો કોઈ કહેતો નથી. બરાબર બરાબર. અને મારે જલારામ લોહી પી જાય છે. આ સોમરામને પૈસા આલાયા હતા કે ઓય મુકે તમે આલો એ કે હું જલારામને આલુ પર અત્યારે શું કરું કાયમ પણ હવે હવે અમે તો- સારું ના લાગે આપણા ઘેરી. ઓય હજી અમારે હવે મગફળી હવે તમે આટલા દાડા ટચ્યા છો. હવે ખાલી મહિનો ને ટચી કહો. હજી વાયદો તમે બતાડ્યો જો છો. હા, હવે અમે રહ્યા વણીએ જેવા આબરૂવાળા કોઈ અપશબ્દ બોલી ના કરતા મને. બરોબર. હજી ભલા થઈને મહેરબાની કરજો. એ અલ્યા ભાઈ ગોવિંદરામ કેમ આમ ભલા આદમી હમો તો બેહું તું. તમારો મોસો ચેમ આવો છે? અલ્યા મૂર્ખા તને બેહતા નથી આવતો. આ મોસો તો તો તમારે કેવો બેવું છે? પણ તમારો મોસો આટલો આવો બધી ઠગ છે. જગ્યા-
આટલી બધી જગ્યા પડી છે હા હા અને મૂર્ખાને બેસતા નથી આવડતું. આ શુમારામ ચા બેઠા છે હા હું કીધું મારે ઓમ બેહવાનું હોય હરખા બેહા ને પડો હરખા બેહો હા હરખી પૂઠા લગાવી બેહો હા લ્યો તારે ઓમ હા હા બેહતા શીખો એટલે મને તો જવા જઈએ તો પેલા વેરસીરોમ ફાઈન મારે પૈસા ચારના મેં હાલ્યા છે મને પૈસા મારા બેટા હાલવા આવતા નહીં હવે આજ તો કડક ઉઘણી કરવી પડશે કડક ઉઘણી કરવી પડશે આ તો ફૂટી લઈ જવાય નેતરની ફૂટી જોવે એ આવરા રામ 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 રામ. રામ રામ મજા 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 ભાભી તો સારું કર્યું છે હો હા વાવેતર તો બધું સારું છે. સારું છે હો હા લીલું સમશે લીલું સમસે. ને હું તો વરસાદ બહુ આવ્યો પાછો ઘણો પડ્યો વરસાદ. જબર પડ્યો પૂર્વનો પડ્યો મોં થોડું બગાડ્યું છે. તમે તો વેરસીરોમ બેહવાનું બોલતા નહીં એમ એમ. આવરા માર પડ્યો. અલ્યા, આ મોણે કેવો કેવરાય આપી કર તાણ કે બેહો આ જોવે મોણસી કેવો જોવે મોણે તો શીખો લ્યા આવો એ, આવો. ઓ બે બે હા બે બે જગા પર લે રોડેજી દાપણ આયા તા બંધો હે રોડેજી દાપણ આયા ઓરા ઓરા હા હવે જા ભાઈ આ કયા ગામનો છે હા? આ કયા ગામનો છે એ એ આગો બેજા ભાઈ આગો બેજા ખબર પડે છે બાજુવાળા ગામનો છે. બાજુના ગામનો છે. એમ હા હા અને હું શું કહેતો તો ખબર છે હા બોલો. આપણે પેલા 50,000 રૂપિયા લાયા હતા ઉભા છો મારો અમને. હવે ક્યાં આછો કહો હેડો હું આવ્યો પૈસા લેવા હું જો તો કે હમ. આ સોમારોમાં ભેગા થા ઉડતા મોણો હારો છે કે મારે 15,000 રૂપિયા પગાર આવે છે. હજી ગલ્લો લાવ્યો છે ગલ્લામાં નોશે જોશું એવા 4-5 પગાર ભેગા કરીને તમને હાલો. હું જો તો બીજે બેઠો માગતો તો રમેશ રામ પાસે ને ગોવિંદ રામ પણ એ માણસા હવે કોઈ મગફળી વતાડી કોઈ વળી કહે છે ઝાર વેસીને આલ્યું પૂળા થાય એક વાળીને આવું બધું વાયદા અને પીડાયા. વાઈન નામ શું છે વાઈન નામ રમેશ રામ. અરે રમેશ રામ હા ઈરા વાઈન તમે આલ્યા હતા કોઈ આર્યા ગોવિંદ રામ. અરે ગોવિંદ રામ એમ હા ઊભી સોટી વાળા. આ અંઢો છે આ તો હા તારે એમ કહું છું ને ને પૈસે લગાઈ દઉં મોડની તારે એમ કહું છું ને અંધા જેવા છે તો કેટલું જૂઠું બોલે છે. જૂઠું બોલે મારે હા. હવે હું શું કીધું તમારે ગમે તે હોય પણ મેં પેલા સોમારામ વાળા પૈસા છે ને મારે હા જરૂર છે મારી બેટી ના, જો ના, સોમાવું છે હા હમણાં પૈસાની બહુ તંગી છે વેરસીરો ને વાત હું તમને સાચી જોર છે. ના કરું આ મહિનો અમે કડક આવે જ છે. તમે જુઓ વડીલ કેવરો મારે કે તમારે ઘણું જોર ના કરો અને બીજો વાત ને તો હોટી ભેળા પૈસા હું ગધાઈ નો વાત સાચી છે. પણ હવે શહેરમાં મારે અને કેવું છે હું હવે જો પેલા ઘણી કડક પુરવણી કરું છું હા આ તો માણસ શું કહે છે એક કે ટોપો ખાઈને બીજું કે આમ કરું ને આવી બીક વતાડે છે. એને જે જો અટકો, વિયાજવા અટકો, આલ્યા અટકો. હતા, હમણે વિયાજવા આલ્યા હોય તો અમે કે હા આ તો ઉસીના આલ્યા છે. ચાલો ના પડી જાય હા તો ના આલવા પડે. આવું આપણો. તો બીવરે ભરાય. ના બધા ભૂઈ રહો હા વ્યવહારે બોલવું પડે હા વ્યવહારે વ્યવહાર. હાલવા પડે તો હવે આપણે જાણે મેળ પડશે કાલ વાત. કાલ વાત હા કાલે ગમે એ કરીને મેળ પાડા પડો. તો કહેતો ભેળ પાલ કાલ પાડી દેતું પાછા હા નક્કી 100%. 100% હઉ. તો હેડો તો આપણે લે હડો તાર. તો હવે મોડું થશે બધાને આપણે હેડો પર આતા હા હા લે હડો તાર. આજે ખરડોસાના વિસ્તારની અંદર જે આયા મારા કુર્સી બાપાના ફોર્મ હાઉસ ઉપર આ એમને જો મિત્રો ખેડૂત મિત્રો તમે આ મગફળીની કેટલી બધી ક્વોલિટી અને કેટલી બધી તાકાતવાળી મગફળી છે મિત્રો જુઓ તમે વિચાર કરો કે આ મારા કુર્સી બાપાનું ફોર્મ હાઉસ ઉપર હતું અને એમણે આ મગફળી આ સારી રીતે વાયેલી છે અને સોણિયું ખાતર ફૂલ મિત્રો નાખેલું હતું અને ડીએપી એરિયા એમને ખૂબ છંટકાવ કરી અને આ મગફળીનું રિઝલ્ટ તમે મિત્રો તમે જુઓ કે ખરેખર તો મગફળી આવી તાલની આપણે વાવજો આજના કાર્યક્રમની અંદર વેરસીરો અને અમે ખરડોસન વિસ્તારની અંદર એમના ફોર્મ હાઉસ ઉપર અમે જેલા હતા એટલે મિત્રો અમારી ચેનલ છે ઝાઉમાં ઓફિશિયલ લાઈક કરજો શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અને આવો ને આવો મિત્રો તમે અમે સપોર્ટ આપજો અને અવારનવાર અમે ફોર્મ હાઉસ ઉપર અમે આવીશું અને આવા મનોરંજનના વિડીયો અમારા કોમેડીના અમે બનાવે છે અને મિત્રો ખૂબ સપોર્ટ કરજો જય માતાજી.